ધોરણ 8 વિષય અંગ્રેજી અને યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ ના સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. આપણે અહીંયા સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન આપીશું કે કેવી રીતે એને પૂરવું અને કઈ રીતે જોઈએ. અને આ અમારી અંગત ચેનલ છે, એની ઉપર તમને માર્ગદર્શન આપવામાં આવે છે. તો એ પ્રમાણે તમારે માર્ગદર્શન મેળવી અને પછી તમે પૂરી શકો છો. તમને ખબર ના પડે ત્યારે જોઈ શકો છો. જોઈએ એક્ટિવિટીઝ નંબર 1. સિંગ ધીસ રાઇમ, એટલે કે નીચે આપેલી જે કવિતા છે એ તમારે ગાવાની છે. આ કવિતા ગાઈ અને પછી અહીંયા તમારે કેટલાક લિસ્ટ ધ કલર મેન્શન ઇન ધ પોએમ. તમે જો કવિતા જે ગાયા એની અંદર કયા કયા કલરની વાત કરવામાં આવી છે એ કલર તમારે અહીંયા લખવાના છે. એમાં 4 કલર લખવાના છે તમારે. તો 4 કલરની અંદર જોઈએ તો નંબર 1 પિંક, વ્હાઈટ, ઓરેન્જ અને પર્પલ. અન્ય હોય તો એ પણ તમે લખી શકો છો. આગળ જોઈએ લિસ્ટ ધ થિંગ્સ મેન્શન ફોર ઇચ કલર, એટલે કે જે તમે કલર લખ્યા પિંક, વ્હાઈટ, ઓરેન્જ અને પર્પલ, એનું લિસ્ટ કરવાનું છે કે કઈ કઈ વસ્તુઓ છે. તો એમાં જોઈએ આપણે તો બલૂન્સ, ક્લાઉડ્સ, સનસેટ અને વાયોલેટ્સ. હવે આ બધા અલગ અલગ કીધા. હવે આપણે વાત કરીએ અલગથી કે ભાઈ પિંક છે તો પિંકની કઈ કઈ વસ્તુઓ છે. તો બ્લોમ્સ, બલૂન્સ અને કેન્ડી. એવી જ રીતે વ્હાઇટના, એવી જ રીતે ઓરેન્જના અને એવી જ રીતે પર્પલના અહીંયા આપણે વસ્તુઓ છે એ લખવાની છે. આગળ જોઈએ તો લુક ધ ડેટા ઇન ધ ટેબલ. અહીંયા તમારે આ ડેટા જોવાનો છે. બ્લેક, રેડ, ગ્રે અને વ્હાઇટ. અને અહીંયા એની બધી વસ્તુઓ આપેલી છે. તો એને નીચે આપણે જોઈશું તો એમાં એ ડેટા જોઈ અને કહેશે, સૂચના આપી છે કે કેન યુ મેક અ પોએમ વિથ ધ ડેટા ગિવિન ધ ટેબલ? લેટ્સ ટ્રાય. તમારે કવિતા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો પ્રયત્ન કરીએ એમ કહેશે. લેટ્સ ટ્રાય એટલે કે ચાલો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે ઉપરના શબ્દોને લઈ અને એક કવિતા બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે બ્લેક બ્લેક ધ નાઇટ ઇઝ બ્લેક, ક્રોઝ એન્ડ ક્લોઝ આર બ્લેક, આઈ લાઇક બ્લેક ડોન્ટ યુ. બરાબર. આવી રીતે રેડનું લખવાનું છે. રેડનું લખ્યા પછી એના આગળ ગ્રે, ગ્રે ગ્રે ગ્રે, ક્લાઉડ્સ આર ગ્રે, સ્મોક એન્ડ એસ આર ગ્રે, આઈ લાઇક ગ્રે ડોન્ટ યુ. એવી રીતે વ્હાઇટનું લખી નાખવાનું છે. એ લખ્યા પછી આવીએ છીએ આપણે એક્ટિવિટીઝ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. ખાસ સૂચના લખેલી વાંચવાનું ભૂલાવવું જોઈએ નહીં, જેનાથી તમને વધારે ખ્યાલ આવશે કે ખરેખર શું કરવાનું હતું આપણે. અહીંયા કીધું છે કે રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ કે ટીચર યુ આર નોટ રીડિંગ આર યુ? સો સ્ટુડન્ટ નો મેમ. ચલો આગળ જોઈએ તો ફરી ટીચર કહેશે, ટીચર એમ કહેશે કે ધેન આઈ ગેસ યુ આર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ આરન્ટ યુ? સ્ટુડન્ટ નો મેમ, નોટ ધેટ, એકચ્યુઅલી હી ઇઝ નોટ રીડિંગ ઇઝ હી? ટીચર આઈ થિંક હી ઇઝ ટોકિંગ ટુ યુ ઇઝન્ટ હી? સ્ટુડન્ટ યસ મેમ. હવે અહીંયા આપણે જે ઉપરનો ફકરો વાંચ્યો એનું આપણને અહીંયા એક નાના અમથા ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જે આપેલું છે એને આપણે પ્રશ્ન કઈ રીતે બનાવ્યો છે. ટૂંકા જે WH ની જગ્યાએ જે ક્વેશ્ચન ખાલી કહીએ એ ટૂંકો ક્વેશ્ચન્સ કઈ રીતે બનાવાય. તો એની વાત કરે છે કે યુ આર છે. શું છે? યુ આર. તો એમાં આર પહેલાં લખવાનો છે જે આપણને અહીંયા દર્શાવ્યો છે અને પછી પાછળ શું લખી દીધું છે? યુ.
એવી જ રીતે અહીંયા પણ કીધું છે, જો તમારે જવાબ અથવા નકારની અંદર હોય તો પૂછી શકે કરી શકીશ કે નહીં એવું પૂછવાનું હોય ત્યારે આ આરન્ટ યુ એવો પૂછવાનું હોય છે, જેમાં આર પછી ભેગું નોટ લખેલું અહીંયા આપેલું છે, જુઓ આરન્ટ એટલે આર નોટ, બરાબર, અને પછી પાછળ આવી જશે યુ. તો એવી જ રીતે અહીંયા હીની વાત કરી છે, હી ઇઝ નોટ રીડિંગ, ઇઝ હી ઇઝ ટોકિંગ ટુ યુ, ઇઝન્ટ હી. ચલો હવે આપણે પ્રયત્ન કરીએ. કીધું છે નાઉ ટ્રાય ધીસ. નંબર 1, રમીલા ઇઝ પ્લેઇંગ ખોખો, ઇઝન્ટ સી. નંબર 2, વિજય ઇઝ નોટ રીડિંગ, ઇઝ હી. ધ બોયઝ આર, જો આર આવ્યો છે ધ્યાન રાખજો, આરન્ટ ધે. ત્યાર પછી છે આર ધે. મનાલી એક વચન છે અને છોકરી છે એટલા માટે શું આવે છે સી. અને છેલ્લું છે વી આર નોટ હેલ્પિંગ ધેમ, આર વી એટલે કે આર આવી ગયો અને પછી વી આવી ગયો, બરાબર. આગળ જોઈએ તો રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. હવે જે ઉપરનું આપણે વાંચ્યું હતું એની જેમ અહીંયા ભૂતકાળની થઈ જાય છે, વેર નોટ અને વેર. તો અહીંયા આ વાંચી અને ત્યાર પછી સમજી અને આપણે નીચે જોઈએ તો અહીંયા એક સમજાવવામાં આવ્યું છે, પછી ટ્રાય કરીશું આપણે કે વોજ. તો શું થશે, વોજનું વોજ નોટ લખવું હોય, વોજનું વોજ નોટ, અને વોજ નોટ આપ્યું હોય તો વોજ, વેર આપ્યું હોય તો વેર નોટ, અને વેર નોટ આપ્યું હોય તો વેર. જોઈએ, ચલો પ્રયત્ન કરીએ. તો અહીંયા એવો જ ફકરો આપેલો છે, તો એમાં પહેલું છે ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ. હવે વિચારજો, વેર પ્લેઇંગ આપ્યું છે, નોટ આપ્યું નથી, એટલે શું બનશે વેરન્ટ ધે. એવું જ બીજું વાક્ય છે, ખાસ ધ્યાન આપીએ કે ધે વેર નોટ ધેર. તો હવે નોટ આવ્યું છે એટલે અહીંયા ફક્ત શું બનશે વેર ધે. એવી જ રીતે નંબર 3ની અંદર જોઈએ તો વોચ વોચિંગ એટલે વોઝન્ટ, અને વોઝન્ટ નોટ એટલે વોઝ હી. ત્યાર પછી જોઈએ તો નંબર 5માં વેર વોકિંગ તો વેરન્ટ યુ, બરાબર, નકારાત્મક હકારાત્મક હોય તો. આગળ અહીંયા ફરી કીધું છે કે રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. હવે આપણે આના પહેલાં જે શીખ્યા આર અને આરન્ટ, વેર, વેરન્ટ, વોઝ, વોઝન્ટ, હી, ઇઝ નોટ. હવે અહીંયા ડીડ નોટ અને ડીડની વાત કરવાની છે. તો જો ડીડ હોય તો ડીડ નોટ, જેને કહી શકાય ડીડન્ટ, અને ડીડન્ટ હોય તો ડીડ. ચલો પ્રયત્ન કરીએ છીએ એનો આપણે. નાઉ ટ્રાય ધીસ. સ્નેહા, ખાસ ધ્યાન આપજો અહીંયા ડીડ નોટ, તો અહીંયા શું થશે ડીડ સી. એક તો સ્નેહા છે એટલે છોકરી હોય તો સી આવે, એ તો ખ્યાલ જ હશે આપને. એવી જ રીતે નંબર 2 એની અંદર ધ ક્રાઉડ બ્રોક ઇન્ટુ ધ હાઉસ, એટલે નોટ આપેલું નથી, તો શું આવશે ડીડન્ટ ધે. સમજાઈ ગયું હશે. હવે તમે જાતે આનું વિચારો કે ડીડ નોટ છે તો શું બને ડીડ યુ, અને વિસંગ સ્વીટલી આપ્યું છે તો ડીડન્ટ વી. સમજાઈ ગયું હશે, બરાબર માર્ગદર્શન મળતું હશે. જોઈએ એવી જ રીતે એક નવો પકડો છે, અને એમાં શું છે તો આ વખતે છે ડુ નોટ અને ડુ, ડોન્ટ અને ડુ. પછી આવ્યું છે અહીંયા ES લગાવેલો હોય તો ડઝન્ટ થશે. શું થશે ડઝન્ટ, અને ડઝન્ટ હોય તો ડઝ. અહીંયા ચારે બાબતો આપેલી છે, એનો આપણે અભ્યાસ કરીએ તો ડુ તો બનશે ડોન્ટ, ડુ નોટ. ડુ નોટ આપ્યું હોય તો ડુ, ડઝ આપ્યું હોય તો ડઝન્ટ, જેને ફૂલ ફોર્મ થાય ડઝ નોટ, અને ડઝ નોટ હોય તો ડુ. ચલો એનો ટ્રાય કરીએ આપણે. તો
કેવું શીખીએ આપણે જોઈએ. નંબર 1, ઈશા ડઝ નોટ. જોજો, ડઝ નોટ, તો અહીંયા શું કરવું પડે આપણે? ડઝ હી. સમજ્યા? હવે જોજો, ધે પ્લે ક્રિકેટ, તો ડોન્ટ ધે, કારણ કે એ ફકરાની અંદર હશે. નંબર 4, એની અંદર જોઈએ તો આઈ ડુ નોટ એટલે શું થઈ ગયું? ડુ આઈ. અને અહીંયા જો ડુ નોટ ફરીથી, તો ડુ યુ. બરાબર. આગળ જોઈએ, રીડ એન્ડ ધ અન્ડરસ્ટેન્ડ. તો આ જે ફકરો છે એની અંદર શીખતા જઈએ છે, એમાં હવે વિલની વાત આવી. કોની વાત આવી? વિલ. તો જોઈએ, વિલ નોટ તો શું બને છે? વિલ યુ. યાદ રાખજો. એવી જ રીતે અહીંયા કીધું છે કે વિલ તો વિલ નોટ, વિલ નોટ તો વિલ, સેલ તો સેલ નોટ, સેલ નોટ તો સેલ. જોઈએ અને પ્રયત્ન કરીએ એનો. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, એની અંદર કીધું છે વોટ વિલ રિયા ડુ ટુમોરો. તો અહીંયા લખ્યું છે કે ભાઈ અલગ અલગ કામ કરવાનું છે. તો ઇટ ઇન ધ કિચન, રીડ એટ લાઇબ્રેરી, રાઇડ બાઇસિકલ, પેઇન્ટ ધ પિક્ચર, પ્લે ઇન ધ ગાર્ડન અને ટોક ટુ ગ્રાન્ડપા. જોઈએ હવે એનો પ્રયત્ન કરીએ. એના આધારે જવાબ માગ્યા છે. તો અહીંયા જોવાનું, રિયા વિલ ઇટ ઇન ધ કિચન. જો એ પ્રવૃત્તિ કરે છે એટલા માટે વોઝન્ટ સી આવ્યું. એવી જ રીતે જોઈએ તો રિયા વિલ રાઇડ, વોઝન્ટ સી. હવે જોજો ખાસ, વિલ નોટ હશે તો વિલ સી થઈ ગયું. સમજાયું? હકારનું નકાર અને નકારનું હકાર કરવાનું છે. અહીંયા વિલ ટોક ટુ હર ગ્રાન્ડપા, તો વોઝન્ટ સી. હવે પ્રવૃત્તિ નંબર એટલે કે એક્ટિવિટીઝ નંબર 3, રાઇટ ધ આન્સર ફોર ધીસ. આપણે જવાબ આપવાના છે. એમાં જોઈએ તો પહેલામાં કાન્ટ હી, બીજામાં શુડ હી, ત્રીજામાં સેલ દે, ચોથાની અંદર સેલ વી, અહીંયા છે સેલ વી, વિલ યુ, વોન્ટ યુ. આગળ જોઈએ છે આપણે એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર કીધું છે લેટ્સ રીડ ધીસ, એટલે કે તમારે આ આખો ફકરો વાંચવાનો છે. લેટ્સ એટલે લેટ અસ, ચાલો આપણે, રીડ એટલે વાંચીએ, આ આપણે વાંચીએ, આ સમજવાનું છે. તો એ વાંચ્યા પછી અહીંયા આપણે જવાબ આપવાના છે. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ધેટ ઇન્ડિકેટ ફેવર. જોઈએ આપણે તો એમાં આપણે નીચે મુજબ એના સેન્ટેન્સ લખી શકીએ છીએ. જેમાં 1 નંબરની અંદર યસ, ધેટ્સ અ ગુડ આઈડિયા, ધેટ્સ રાઇટ, ડોન્ટ યુ થિંક સો મનાલી, ઓહ યસ મનાલી, ઇટ વિલ બી સો મચ ફન. હવે નીચેની વાત કરીએ તો નીચે આપેલા છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ધેટ આર અગેન્સ્ટ ધ સજેશન. જે સજેશન આપ્યું હતું એના અગેન્સ્ટ એટલે કે એને વિરુદ્ધમાં હોય એવા કયા કયા વાક્યો છે. તો એની અંદર આપણે 8 વાક્યો કુલ હતા, એમાંથી બીજા 4 લખીએ છીએ. તો નો, સર્ટેનલી નોટ, ઇટ માઇટ બી ફૂલ ઓફ પીપલ. ત્યાર પછી જોઈએ નંબર 7, આઈ ડોન્ટ થિંક સો. અને નંબર 8, આઈ વુડ પ્રિફર ટુ વિઝિટ ધ મ્યુઝિયમ. આગળ સૂચના મુજબ જોઈએ તો સમ યુઝફુલ પ્રેસર્સ. અહીંયા આપણને યુઝફુલ આપેલા છે એ આપણે જોઈ લેવાનું છે અને ત્યારબાદ એ મુજબ શીખવાનું છે. ઇન ફેવર ઓફ સમથિંગ, અગેન્સ્ટ સમથિંગ. કેટલુંક ફેવરમાં છે અને કેટલુંક
અગેન્સ્ટ છે એટલે કે વિરોધમાં છે. જોઈએ રીડ ધ ડાયલોગ્સ એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર. ડાયલોગની અંદર કરેક્ટ આન્સર લેવાનો છે. તો પહેલાંની અંદર હશે નો સર્ટેનલી નોટ, બીજામાં લેટ્સ પ્લે ઇટ, ત્રીજામાં આઈ એમ અ સોરી બટ આઈ ડોન્ટ લાઇક સ્પાઇસી ફૂડ. એક્ટિવિટીઝ નંબર 5. એક્ટિવિટીઝ નંબર 5ની અંદર લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે ચિત્ર જોવાનું છે અને એના જવાબ આપવાના છે. તો અહીંયા જોઈએ તો વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ અ સીસોર બીચ. સીસોર અથવા બીચ. બરાબર. જોઈએ વુડ વિલ યુ ગો ધેર? આઈ વિલ ગો ધેર બાય કાર. તમે શેમાંથી ગયા હતા? પછી વોટ વિલ યુ સી ધેર? તમે ત્યાં શું જોયું? વોટ વિલ યુ ઇટ ધેર? આઈ વિલ ઇટ આઈસ્ક્રીમ. વોટ વિલ યુ ડ્રિંક? તમે શું પીધું? વોટ વિલ યુ પ્લે? તમે શું ત્યાં રમશો? અને વિલ યુ ટેક અ બોટ રાઇડ? તો યસ આઈ વિલ. આગળ નાવ રાઇટ સેન્ટેન્સ. હવે વાક્ય લખવાના છે. જોઈએ એમાં નંબર 1. ઇટ ઇઝ અ બીચ. ઇટ વિલ સી બોટ્સ એન્ડ પીપલ. આઈ વિલ ગો ધેર બાય કાર. આઈ વિલ ડ્રિંક કોકોનટ વોટર. આઈ વિલ ટેક અ બોટ રાઇડ. એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર કીધું છે ફાઇન્ડ આઉટ કરેક્ટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ રાઇટ ઇન ધ બોક્સ. એટલે આ જે છે એમાંથી આપણે ઓપોઝિટ વર્ડ્સ લખવાના છે. આમાં જોઈએ તો અહીંયા આપેલા છે લાઇક તો ડિસલાઇક, ત્યાર પછી સેલ તો બાય. આગળ જોઈએ તો હેપીનેસ તો સેડનેસ. તો આ દરેકે દરેકના વિરોધી શબ્દો આપેલા છે અને એ આપણે પાકા કરવાના છે તો તમને વધારે ઉપયોગી થાય. હુ સે ધીસ? આ કોણ કહે છે? એનો જવાબ આપવાનો છે. તો બબુલ ટ્રી, ગોડ્સ, ધ બર્ડ્સ, ધ વિલેજર અને બબુલ ટ્રી. આગળ જોઈએ તો ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. રાઈટ આન્સર આપણે કરેક્ટ જવાબ પસંદ કરવાનો છે. તો પહેલાની અંદર આવે છે સ્મોલ. નંબર 2. નંબર 2ની અંદર લીવ્સ. નંબર 3ની અંદર ગોલ્ડન લીવ્સ. નંબર 4માં વાઇન્ડ. આગળ જોઈએ નંબર 5 એની અંદર ગોડ્સ. હુ વેર હંગ્રી? તો કે ગોડ્સ. અહીંયા કીધું છે આગળ સૂચના આપી છે કે ફાઇન્ડ આઉટ ધ એરર ઇન ધ સેન્ટેન્સ એન્ડ કરેક્ટ ઇટ. એટલે કે જો આ વાક્ય છે એની અંદર તમારે ખોટું છે એ શોધવાનું છે અને કરેક્ટ કરવાનું છે. તો એમાં જોઈએ તો જે પહેલું વાક્ય છે એ બરાબર કરેક્ટ જ છે એટલે કે સાચું છે. બીજું પણ સાચું છે. ત્રીજું પણ સાચું છે. ચોથું છે એ ખોટું છે એને આપણે સાચું કરવાનું છે. ધ ગોલ્ડન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ફીલ ટુ ધ ગ્રાઉન્ડ. આગળ જોઈએ નંબર 5. તો નંબર 5 પણ કરેક્ટ છે. આગળ કીધું છે આપણને સૂચના આપી છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. હાઉ આર ધ બ્રાન્ચીસ ઓફ ધ બબુલ ટ્રી? ધ બ્રાન્ચીસ ઓફ ધ બબુલ ટ્રી આર સ્ટ્રોંગ એન્ડ સ્પ્રેડ આઉટ. બીજો પ્રશ્ન છે એની અંદર હુ એપીયર્ડ બિફોર ધ બબુલ ટ્રી? તો વન દેવી.
ફક્ત હુંની જગ્યાએ શું લખી દેવાનું છે? વનદેવી. બાકી બધું એમના એમ. નંબર 4, વોટ વિલ શાઇન ઇન સનલાઇટ? ધ ગોલ્ડન લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. જોઈએ આગળ. નંબર 7, હાઉ આર ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ? ધ લીવ્સ of other trees are small and green. Number 8, what did the bubble tree ask for at last? The bubble tree asked for green leaves like other trees. 10મા નંબરની અંદર કીધું છે, how did the bubble tree look without leaves? The bubble tree looked bad, sad and unhappy without its leaf. આગળ જોઈએ તો કનેક્ટ ધ કરેક્ટ પેર, એટલે કે જોડકા જોડવાના છે. જેમાં એકમાં છે એ બબુલવાળું આવે છે, 2ની અંદર પ્લકિંગ આવે છે, નંબર 3ની અંદર ઇટિંગ, નંબર 4ની અંદર બ્રોક અને નંબર 5ની અંદર ઇન્ટુ ગ્રીન સોફ્ટ લીવ્સ. આગળ જોઈએ તો કનેક્ટ ધ સેન્ટેન્સ વિથ એપ્રોપ્રિએટ પિક્ચર, એટલે કે સાચા પિક્ચર સાથે જોડવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે, જેમ અહીંયા જોઈન્ટ કરેલું છે, આ ચિત્ર આની સાથે, આ ચિત્ર આની સાથે, આ અહીંયા આવશે, આ નીચે આવશે, આ અહીંયા થશે. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7માં કીધું છે રીડ ધ વર્ડ્સ, એટલે કે આ જે શબ્દો આપેલા છે એને આપણે વાંચવાના છે સ્પષ્ટ, અને એના પછી પાકા પણ કરી લેવાના, જેથી આપણે લખી શકીએ. આગળ જોઈએ તો વોટ વિલ યુ સે ધીસ પીપલ? તો એમાં જોઈએ વોટ વિલ યુ સે ધીસ પીપલ? યુ કેન યુઝ ધ એબોવ ફ્રેઝસ. જોઈ લઈએ. એમાં નંબર 1 તો એમાં આવશે ગુડ. આગળ જોઈએ તો નંબર 2ની અંદર વેલ, નંબર 3ની અંદર ગુડ વર્ક, નંબર 4માં નાઇસ. આગળ એવી રીતે જોઈએ તો નંબર 10ની અંદર ગુડ જોબ. આગળ એક્ટિવિટીઝ નંબર 8. એક્ટિવિટીઝ નંબર 8ની અંદર કીધું છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ બિટવીન ધ બબુલ એન્ડ વનદેવી. તો એની અંદર જે આપણે ડાયલોગ્સ કમ્પ્લીટ કરીએ એમાં જોઈએ તો ગ્રીન લીવ્સ અને ગોલ્ડન લીવ્સ. આગળ golden leaves, don't take my leaves, sell them many things. ફરી છે complete the dialogues between the bubble and tree gods. અલગ અલગ ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે એની વાત કરી છે, જેમાં hungry, your golden leaves, eating, looks so tasty. Now prepare a dialogue between Vandevi and bubble tree in the end and try it. આપણને ડાયલોગ વનદેવી અને બબુલની વાત કરી છે, તો એ ડાયલોગ બનાવવાનું કીધું છે સહેલો. એ અહીંયા તમને બનાવીને આપવામાં આવેલો છે, જે તમારે સરસ રીતે વાંચવાનો, પાકો કરી લેવાનો અને ત્યાર પછી લખવાનો પ્રયત્ન કરવાનો. આ તમને નમૂના રૂપ આપે, કદાચ તમે તમારી રીતે સારું પણ બનાવી શકો છો, બરાબર. પણ તમને ખ્યાલ ના આવે ત્યારે ઉપયોગ કરી શકો છો. તો આગળનું જોઈએ. આગળ એક્ટિવિટીઝ નંબર 9. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર કીધું છે લુક, કેશવ, ગોપાલ આર પ્લાનિંગ ધેર ફ્રેન્ડ્સ બર્થડે પાર્ટી, ફિલ ઇન ધ ડિટેલ, એટલે કે ડિટેલ ભરવાની છે. વેર ઇઝ ધ પાર્ટી? તો કે રોહન હાઉસ. વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ? તો કે એટ 6 o'clock. એવા અલગ અલગ પ્રશ્નો આપેલા છે, એનું તમારે એ પાર્ટી આયોજન કરી એની અંદર લખવાનું છે. હુ વિલ કમ? તો ફ્રેન્ડ્સ એન્ડ
ક્લાસમેટ્સ કમ. આગળ જોઈએ તો નાઉ ઇટ્સ વેરી ઇઝી ફોર યુ પ્રિપેર ડાયલોગ્સ ફ્રોમ ધીસ ક્લૂઝ કેન યુ ડૂ ઇટ. એટલે કે જે આપેલા ઉપર ક્લૂઝ છે એના આધારે તમારે ડાયલોગ્સ બનાવવાના છે અને અહીંયા લખવાના છે, જે એકદમ સરળ છે. તો અહીંયા એ મુજબ ડાયલોગ બનાવી અને લખવાના છે. તમે જાતે થોડોક વધારે પ્રયત્ન કરો તો પણ વધારે સારું રહેશે. આ મુજબ તમે શીખી શકો છો. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 10. એક્ટિવિટીઝ નંબર 10ની અંદર કીધું છે કે ડુ યુ નો વિચ ટ્રીઝ ધીસ લીવ્સ આર ફ્રોમ, ફિલ ઇન ધ ડિટેલ્સ. કે અહીંયા કયા કયા પાંદડા આપ્યા છે તમે જાણો છો, તો એ લખો અને એના વિશે થોડું થોડું જણાવો. અહીંયા તમને અલગ અલગ નેમ ઓફ ધ ટ્રી, શેપ ઓફ લીવ્સ, ડઝ ઇટ ગીવ ફ્રૂટ, નેમ ઓફ ધ ફ્રૂટ. ત્યાર પછી કીધું છે કે કલર ઓફ ધ ફ્રૂટ અને સાઇઝ ઓફ ધેટ ટ્રી, બિગ, મીડિયમ, સ્મોલ, એ રીતે. તો આપણે અહીંયા આ જણાવી શકીએ છીએ. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારે આવા બીજા અન્ય સોલ્યુશન માર્ગદર્શન જોઈતા હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.